કહું અલૌકિક વાર્તા પ્રભુ પ્રગટની આવાર, જે જન શ્રવણે સાંભળે તે થાય અક્ષર પાર. સૂરજ સહજાનંદજી અંતર ધ્યાન થયા જે વાર, તેને વાસર બહુ વીત્યા કર્યો સંકલ્પ શ્રીજી તે વાર. સર્વોપરી જ્ઞાન આપવા મૂર્તિમાં લેવા સાર, મુક્ત દ્વારે વિચરું સત્સંગમાં આવાર. મુક્ત જે મારા જેવા મારી મૂર્તિમાં રહેનાર, તે દ્વારા સુખ આપવું મારી મૂર્તિમાં નિર્ધાર. જેણે તપથી ખૂબ કર્યું મને પ્રસન્ન કરવા કાજ, પુત્રની ઈચ્છા એ હને તેના પૂરું મનોરથ આજ. કાળી તલાવડીએ નિત્ય નાતા, પ્રેમી ભક્ત એ શ્રીજીના હતા. દીધા દર્શન શ્રીજી ઉલ્લાસે, માગો બાઈ વચન મુજ પાસે. ત્યારે બાઈ બોલ્યા બોલ એવો, ખપે પુત્ર તમારા જ જેવો. મારા મુક્ત મારા જેવા જે હ, લેશે અવતાર તમ ઘેર તે હ. મારી મૂર્તિ માર હે નારા, થાશે પુત્ર રૂપે તે તમારા. સુણી રાજી થયા ભક્તરાજ, મારી ઈચ્છા પૂરી થઈ આજ. કચ્છ દેશમાં બળદિયા ગામ, કણબી કુળે પાંચા પિતા નામ. દેવબાઈ પતિવ્રતા માત, ત્યાં પ્રગટ્યા મુક્ત સાક્ષાત. સંવત 1901ની તિથિ, માસ કાર્તિક પ્રબોધની હતી. દીધા દર્શન દયાળે જ્યારે, વાર ચંદ્રનો તો હતો ત્યારે. માત પિતાને હરખ વધાઈ, નામ ધરાવ્યું અબજીભાઈ. મહામુક્ત પ્રગટ થયા જ્યારે, સંત હરિજને ઓળખ્યા ત્યારે. મોટા જાણી નામે સહુ શીશ, રહેતા સમાધિમાં અહોનિશ. સંત હરિજન જે જોગ કરતા, તેને સર્વોપરી વાતો કરતા. સર્વે અવતાર નાય અવતારી, શ્રીજી મૂર્તિ અલૌકિક ન્યારી. સર્વ કારણ સર્વના આધાર, સર્વનિયંતા દિવ્ય સાકાર. એવા સ્વામી નારાયણ એક, બીજા તો બધાએ ના સેવક. જીવ કોટી ને ઈશ્વર કોટી, મહાકાળ નર નારાયણ કોટી.
શ્વેત દીપનો પતિ છે જે બ્રહ્મ કોટી વાસુદેવ વાસુદેવ નાવું પરી જે મૂળ અક્ષર કહેવાય તે મૂળ અક્ષરથી મોટા કહેવાય એકાંતિક તો સત્સંગમાય એકાંતિકથી જે મોટા કૈયા તે તો અક્ષરધામમાં રહ્યા પરમ એકાંતિક તે કહેવાય રહે શ્રીજી સન્મુખ સદાય તેથી મોટાય નાદી કહેવાય રહે શ્રીજી મૂર્તિમાં સદાય રસ બસ એ મૂર્તિમાં રહે છે રોમ રોમ નવીન સુખ લે છે તોય મૂર્તિનો પાર ન પામે અપાર અપાર કહીને વિરામે ઓત પ્રોત તાણો વાણો બેય અનાદિ જળ તરંગવત છે એવા અનાદિ તો અમે નક્કી આવ્યા શ્રીજીની મૂર્તિ થકી શ્રીજી સંકલ્પ તો અમે આવ્યા પેલી શ્રીજીની મૂર્તિ લાવ્યા જેને જોઈએ તે આવજો લેવા અમે તો આવ્યા મૂર્તિ દેવા અમારે તો એક જ વેપાર દેવી મૂર્તિ એ જ કરાર કોઈ લો એમ કહેતા કેવળ કૃપાએ મૂર્તિ દેતા સંત હરિજન જે જોગ કરતા તેને બાપા આવી વાતો કરતા દેશ વિદેશમાં જ્યાં જ્યાં જાતા મુમુક્ષુ જન તરત ખેંચાતા જેમ લોહ ચમક દેખી ચડે સંત હરિજન એવી રીતે ગળે જેમ નદીઓ સમુદ્રમાં જાય સંત હરિજન એમ ખેંચાય દેશ વિદેશથી જે આવતા તેને મૂર્તિ મહારાજની દેતા એવી રીતે બાપા શ્રી આવી મૂર્તિ રસ રેલ ચલાવી વળી વચનામૃતની ટીકા કીધી કરી બે ભાગવાતો પ્રસિદ્ધિ તેમાં લખાવ્યા છે એવા મુદ્દા મૂળ અક્ષરથી પુરુષોત્તમ જુદા તેના લખનારા સદગુરુ સ્વામી ઈશ્વર ચરણ દાસ છે રે અકામી તેને વાંચે રાખે સુણે જે મોક્ષ આત્યંતિક પામે તે
એવા કૃપા વચનો જેણે કાવ્યા તે તો મૂર્તિમાં રાખવાવ્યા. નથી ઉધારો પાડો ને હાજર થયા રોકડા કલ્યાણ યાજ. જે છે અક્ષરધામે સદાય તે મૂર્તિ દેહ છતાપમાય. મોટા ઓળખવાય છે ઘાટી મનુષ્ય ભાવની રહી જાય આથી. જેને ઓળખ્યા સંશય કાપી તેને બાપાએ મૂર્તિ આપી. જેણે ઓળખ્યા નહીં લગાર તેને તો થઈ મૂર્તિની વાર. જેણે જોગમાં સંશય કર્યા તેણે તો ફેર જન્મ ધર્યા. જેણે અવગુણ લીધા છે ભારી તેને તો થઈ ભારે ખુવારી. જેણે ખોટા ખોટા નાખ્યા તૂત તેઓ મરીને થયા છે ભૂત. જેને બાપાના થયા છે મેળા તેને તો રાખ્યા મૂર્તિમાં ભેળા. જે જનને સંશય ટળ્યા એને મળ્યા પ્રગટ મહારાજ. મુક્ત પણ પ્રગટ મળ્યા એને પ્રગટ સંત સમાજ. સંત હરિજન સાંભળો હું અલ્પમતિ તમ પાસ. ઓળખ્યા અબજી તાતને શ્રીજી કૃપાએ કર્મણ દાસ. તે ગુના કર્યા બક્ષિસ કેવળ કૃપા વાપરી. સ્વામી સેવક ભાવ રાખ્યા મૂર્તિમાં સદા.